15મી ઓગસ્ટ નિમિત્તે દેવભૂમિ દ્વારકાથી નગરી ખાતે દેશભક્તિના રંગે રંગાયું। દ્વારકાની ભૂમિ સર્કિટ હાઉસ પાછળના ગ્રાઉન્ડ ખાતે સ્વતંત્રતા પર્વ નિમિત્તે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા દ્વારા તિરંગો લહેરાવી 15મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી હતી। આજના દિવસે અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો દેવભૂમિ દ્વારકા જિલ્લાની જે અલગ અલગ શાળાઓ છે એની રજૂ કર્યા છે। પોલીસ પરેડથી લઈ અને અનેક કાર્યક્રમોની સાથે સાથે જે ખૂબ સારું કામ કરી રહ્યા છે એને પ્રોત્સાહિત કરવા માટે પણ વિવિધ ક્ષેત્રમાંથી નક્કી થયેલા વ્યક્તિઓ ભાઈઓ અને બહેનો જે છે એનો પણ એને સન્માનિત કરવામાં આવ્યા। સ્વતંત્ર સેનાનીના પરિવારને પણ સન્માનિત કર્યો અને એક પેડ માં કે નામમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ થયો। દ્વારકા જિલ્લામાં એક અલગ રીતે નેવી, આર્મી અને SDRFની જે કામગીરી છે એનું એક પ્રદર્શન પણ સરસ રાખ્યું છે। ખૂબ અતિ આધુનિક શસ્ત્રો જે અત્યારે આપણા દેશમાં છે એને પણ હમણાં જોયા અને એમાં જાણ્યું છે। તો એક ખૂબ સરસ રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લાનો આજનો આપણો રાષ્ટ્રીય પર્વની ઉજવણી, રાષ્ટ્રીય પર્વ માટે સ્વતંત્ર પર્વ દિનની બધાને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। સાથે સાથે જન્માષ્ટમી અને આપણો 7મ 8મનો આજનોથી તહેવાર જે શરૂ થયા છે, આવતીકાલે જન્માષ્ટમી છે, તો જન્માષ્ટમીની પણ હું દરેક દર્શક મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। લલિત સિંગડિયા, દિવ્યાંગ ન્યૂઝ, દેવભૂમિ દ્વારકા।